કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જાય એ રીતે કામ કરી એક એક વ્યક્તિનું મથક સુધી मतदान पहोंचाड़ी वोट करी અને બહુ જંગી મતોથી આપણા જે કોર્પોરેટરો છે એમને જીતાડી નવરચિત વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ આવેલા છે, જેમાં વાવ, થરાદ, રા, લાખણી, દિયોદર, સુઈગામ, ભાભર અને ધરણીધરનો સમાવેશ થાય છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકા પંચાયતની બેઠકો પરથી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। આ ઉપરાંત વાવ થરાદ જિલ્લામાં 2 નગરપાલિકા પણ આવેલી છે, એક છે થરાદ અને બીજી છે ભાભર। ભાભર નગરપાલિકામાં 6 વોર્ડ માટે 24 બેઠકો આવેલી છે। ત્યારે આજે આપણે આ વિડીયોમાં એ વાત કરીશું કે કેવી રીતે ભાભરમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ તો આપી દીધા છે, પરંતુ તેના કારણે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષનો માહોલ છે। આ ઉપરાંત મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા ભાભર નગરપાલિકાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હાલમાં કોઈ જગ્યાએ સૌથી વધારે મજબૂત હોય તો તે ઉત્તર ગુજરાતમાં છે। તેમાં પણ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં બનાસકાંઠા બેઠકે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ રોકી દીધો હતો। આ પછી 2025ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જેનું નામ છે વાવ થરાદ। આ વાવ થરાદ જિલ્લાનું રાજકીય મહત્વ એ છે કે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી આ જિલ્લામાંથી આવે છે। વાવ થરાદ જિલ્લામાં આવે છે 8 તાલુકા: વાવ, થરાદ, રા, લાખણી, દિયોદર, સુઈગામ, ભાભર અને ધરણીધર। આ ઉપરાંત 2 નગરપાલિકા થરાદ અને ભાભરનો સમાવેશ થાય છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકા પંચાયત અને બંને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે। વાત કરીએ ભાભર નગરપાલિકાની તો અહીં કુલ 24 બેઠકો આવેલી છે। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ 22 બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપી છે, જ્યારે માત્ર 2 જ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા 4 નેતાઓને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત 6 ટિકિટો ભાજપે પરિવારમાં જ ફાળવતા હવે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ છે। કોંગ્રેસમાંથી આવેલા મહેશસિંહ રાઠોડ, સીતાબેન દુમાદરા, નીરુબેન ઠક્કર અને મનસીબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત પરિવારવાદમાં જેમને ભાજપે ટિકિટ આપી છે તેવા વિષ્ણુબેન ઠાકોર, પાછલા ટર્મમાં તેમના પતિ કોર્પોરેટર હતા, અમૃત માળી પાછલા ટર્મમાં તેમના કાકા કોર્પોરેટર હતા, ઉષાબેન ઠક્કર પાછલા કાર્યકાળમાં તેમના પતિ ભાભર શહેર ભાજપ મહામંત્રી હતા, શીતલ ભીખાણી તેમના સાસુ કોર્પોરેટર હતા, સંગીતાબેન પ્રજાપતિ તેમના માતા કોર્પોરેટર હતા, પરસનબા રાઠોડ તેમના સાસુમાં કોર્પોરેટર હતા। આમ હવે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોમાં નારાજગી એટલે છે કેમ કે નો રિપીટ થિયરીના નામે પરિવારવાદ ચલાવવામાં આવ્યો છે। આમ 24માંથી 10 બેઠકો એટલે કે 41% બેઠકો પર આયાતી અને પરિવારવાદમાં ટિકિટ ફાળવવામાં આવી છે, જેના કારણે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ બને તેવી સંભાવના છે। તો હવે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દ્વારા ભાભર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે એવું કહ્યું છે કે એવી જીત અમે પ્રાપ્ત કરીશું કે કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જતી રહે। તો આવો સાંભળીએ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું છે। આજે આપણું ભાભર શહેર નગરપાલિકાનું આજે કાર્યાલયના ઓપનિંગમાં ઉપસ્થિત આપણા શહેર પ્રમુખ પ્રવીણસિંહ, આપણા હરિબાપા, ડોક્ટર સાહેબ, પ્રભારીશ્રી, તમામ કોર્પોરેટરશ્રી અને તમામ અહીં વધારેલ આગેવાનશ્રી તમામને મારા વંદન। આજે આપણે એક ઐતિહાસિક ક્ષણ જેને ટિકિટ માગી અને જેને આપવામાં આવી છે એવા તમામ કોર્પોરેટરને અભિનંદન પાઠવું છું, પણ જેણે દાવેદારી કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું, કારણ કે આ વિકાસ માટે એમને પણ આ ભાભરના વિકાસ માટે એમણે પણ મહેનત કરી અને એમને પણ આશા હતી, પણ જેમ અગાઉ વાત કરી એમ કે આપણે 24માંથી 25 ટિકિટ નથી કરી શકતા, પણ તમે ચિંતા ના કરો, જેમણે પણ માગી છે એમની હંમેશા ભારતીય જનતા પાર્ટી કદર કરે જ છે। એમણે પણ સાથે રાખી અને આ ભાભરના વિકાસ માટે હર હંમેશા સાથે રહીને કામ કરીશું। એમને ક્યાંય પણ આપણે ખોટું ના લાગે, ક્યાંય પણ એમને સાથે સહકાર આપી અને એમના સહકારથી આ ભાભરના વિકાસ માટે આપણે સૌ સાથે કામ કરીશું। ભાભરે ખૂબ પ્રેમ આપ્યો છે। પહેલી વાર પેટા ચૂંટણીની અંદર પ્રથમવાર એમણે
બાબર સિટીની લીડ કાઢી છે તો બાબરને આપણે ગોકળિયું ગામ બનાવવું છે. એમાં આપણે સૌ સાથે મળી અને આપણા જે પણ ઉમેદવાર આવ્યા છે એમને બહુ જંગી મતોથી જીતાડી અને બાબરને એક રોનક બદલાઈ અને જે વિકાસના કામો પડ્યા છે એ પણ આપણે સાથે મળીને પૂર્ણ કરીશું. હજુ તો બાબરની અંદર ઘણું બધું કામ કરવાનું છે. તમારા બધાના સાથ સહકારથી અને તમારા બધાના આશીર્વાદથી આ ઘણા બધા કામ અત્યારે તમે જોઈ જ રહ્યા છો, પણ એનાથી વધુ કામ હજુ આપણે કરવાના બાકી છે. એ તમે બધા સાથ સહકાર આપશો અને 24/24 આપણી આ નગરપાલિકાની સીટો છે એ જીતાડી અને આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે, ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથ મજબૂત કરવાના છે. આપણે સૌ સાથે મળી અને આ 24/24 સીટ જેમ અગાઉ વાત કરી એમ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જાય એ રીતે કામ કરી એક એક વ્યક્તિનું મથક સુધી મતદાન પહોંચાડી વોટ કરી અને બહુ જંગી મતોથી આપણા જે કોર્પોરેટરો છે એમને જીતાડી અને મોકલીશું. એ જ વાત સાથે આપ સૌને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. બાબર વિસ્તાર વાવ વિધાનસભામાં આવે છે. 2012માં એક સમયે હાલના ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અહીંથી ચૂંટાતા હતા. વાત કરીએ 2021ના બાબર નગરપાલિકાના પરિણામોની તો 6 વોર્ડની બેઠકમાં 23 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો 2021માં લહેરાયો હતો. કોંગ્રેસને માત્ર 1 સીટથી જ સંતોષ માનવાનો વારો આવ્યો હતો અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની મહેનત ફળી હતી અને ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની રણનીતિ સફળ નહોતી રહી. હવે જોઈએ કે 2026ની આ બાબર નગરપાલિકાની ચૂંટણીઓમાં કયો પક્ષ બાજી મારે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.